સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સૂટકેસમાંથી સડેલી હાલતમાં મળ્યો એક યુવતીનો મૃતદેહ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની આ ઘટના છે। દાન હોટલની પાછળ એક બંધ મકાનના બાથરૂમમાંથી સૂટકેસ મળી હતી। ભાડુઆત 2 મહિના સુધી નહીં દેખાતા મકાન માલિકને શંકા ગઈ હતી। મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી મકાન માલિકે તાળું તોડીને તપાસ કરી હતી। તપાસ કરતા બાથરૂમમાં પડેલી એક સૂટકેસમાં સડી ગયેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો। સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમોએ હાથ ધરી તપાસ કરી હતી। પ્રાથમિક રીતે મૃતક યુવતી મૂળ બિહારના નવાદાની જ્યોતિ કુમારી હોવાની ચર્ચા છે। પોલીસે ફરાર ભાડુઆત અને મૃતકના મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। સૂટકેસમાં યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। રાજ્યના દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર વિદેશી દારૂની હેરાફેરી થતા હોવાની કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવે છે। ગાંધીના ગુજરાતમાં બુટલેગરો કેન્દ્ર શાસિત પ્રદેશ અને અન્ય રાજ્યોથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા તમામ સીમાઓ વટાવી દેતા હોય છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં પ્રથમવાર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર ગુજસી ટોક જેવા ગંભીર કલમો લગાવી છે। 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। દેશમાં આતંકી પ્રવૃત્તિ કરતા તેમજ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા આરોપીઓ પર લગાવવામાં આવતી ગુજસી ટોક લગાવવામાં આવી છે। ત્યારે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો કોણ છે માસ્ટર માઇન્ડ, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે। આથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનેક બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે અને રાજ્યમાં દારૂબંધીનો ભંગ કરે છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ કેટલાક બુટલેગરો રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને જેમના વિરુદ્ધ દારૂના હેરાફેરીની સહિત અન્ય ગંભીર ગુનાઓના સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનને નોંધાઈ ચૂક્યા હતા। અનેક ગુનાઓ દાખલ થયા છતાં પણ કાયદાની છટકબારીનો લાભ લઈ જામીન પર છૂટીને ફરી પાછા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેની પ્રવૃત્તિ ચાલુ રાખતા હતા। આથી પોલીસે આવા તત્વોને પાઠ બનાવવા માટે વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કહી શકાય તેવી રીતે 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દક્ષિણ ગુજરાતમાં સુયોજિત કાવતરું કરીને દારૂની હેરાફેરી કરતા 6 આરોપીઓ વિરુદ્ધની ધારા હેઠળ કાયદાનો શકંજો મજબૂત કરાયો છે। આરોપીઓ પર એક નજર કરીએ તો નિલેશ ઠાકોર, કિરણ પટેલ, ભાવેશ પટેલ, સોહમ ઉર્ફ સન્ની પટેલ, પિન્ટુ પટેલ, કેયુર પટેલ, જેમાંથી નિલેશ ઉર્ફ નીલિયો ઘોડો અને કિરણ પટેલના નામના બંને આરોપી બુટલેગરોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ગેંગનો માસ્ટરમાઇન્ડ નિલેશ હોવાનો ખુલાસો થયો છે અને હવે નિલેશ પોલીસ પાંજરે પુરાતા બાકીના 4 આરોપીઓ પણ ટૂંક જ સમયમાં ઝડપાઈ જશે। મહત્વપૂર્ણ છે કે ગુજસી ટોકનો ગુનો મોટો ભાગે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકીઓ વિરુદ્ધ નોંધવામાં આવે છે। જોકે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોની આ કુખ્યાત ટોળકી સક્રિય હતી, જેઓ ગુજરાતમાં મોટા પ્રમાણે દારૂ ઘુસાડતા હતા। આથી પોલીસે તેમના વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધારા કસવા માટે આવા અન્ય તત્વોને પાઠ બનાવવા માટે આવા બુટલેગરો વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા અનુસાર ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ દક્ષિણ ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયો છે। સાથે જ બોગસ દસ્તાવેજો, ધાકધમકી આપવા સહિત અન્ય ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। સાથે જ આરોપીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવેલા પૈસા, મિલકતો ખરીદવા અને અન્ય ધંધાકીય કામોમાં રોકાણ કરેલું હોવાનું બહાર આવ્યું છે। રાજ્યના યુવાધનને બરબાદ કરનાર આ બુટલેગરો અગાઉ કાયદાને ઢીલી પકડથી છટકી જતા હતા, પરંતુ હવે ગુજસી ટોક જેવી કડક ધારાઓનો ઉપયોગ કરી વલસાડ જિલ્લા પોલીસે સૌ પ્રથમવાર બુટલેગર પર આ કાયદાનો શિકંજો મજબૂત કર્યો છે। હાલ તો નિલેશ ઉર્ફ નીલિયો ઘોડો અને કિરણ ઉર્ફે છનિયો પટેલ નામનો બુટલેગર વલસાડ પોલીસના પાંજરે પુરાયા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન બીજા અન્ય ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે। તેમજ આરોપીઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરીને ભેગી કરેલી સંપત્તિને પણ જપ્ત કરવા વલસાડ પોલીસ હાલ તો કટિબદ્ધ જોવા મળી રહી છે। અગાઉ આવા ગુનાઓમાંથી મેળવેલા પૈસાનું ક્યાં ક્યાં રોકાણ કર્યું છે અને ક્યાં ક્યાં ગુનાઓ આચર્યા છે તે જાણવા તપાસ હાથ ધરી છે। નિલેશ વિરેન્દ્રસિંહ ઠાકોર, કિરણ બાબુભાઈ પટેલ, ભાવેશ ઠાકોરભાઈ પટેલ, સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરશુરામ ઘોડિયા પટેલ, આ 6 આરોપી વિરુદ્ધ
ડિસ્ટ્રિક્ટ ઓફ એસર ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકી 2 આરોપી નિલેશ અને કિરણ બંનેને અટક કરવામાં આવી છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 5 તારીખ સવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ એમનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ પ્રકારની જે પ્રવૃત્તિ ક્યારે લગાવતી હોય છે અને વલસાડ જિલ્લામાં અગાઉ કઈ લગાવી હતી? ગુસ્સીટોકનો મુખ્ય ઉદ્દેશ્ય જે આતંકવાદ વિરોધી આતંકવાદ જે કૃત્યો પ્રવૃત્તિ કરતા અને ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત ગુના આચરણની ટોળકીઓ પર અંકુશ મેળવવાનો છે. આ જે ટોળકી હતી એ પોતે પોતાના સાગરીતો મારફતે ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે IMFL મેળવી અને ગુજરાતની અંદર એનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હતા. એમની આરો જે ગેંગના સભ્યો વિરુદ્ધ ખૂનની કોશિશ, બનાવટી દસ્તાવેજો, ધાક ધમકી અને મારામારીના ગુના નોંધાયેલા છે. જે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પૈસા મેળવતા હતા એનો ઉપયોગ તો કોઈ ગેરકાયદેસર મિલકતો મને વસાવી છે અને વત્તા એનો ઉપયોગ સમાજભૂત કરી થઈ રહ્યો હતો, જેથી કરી એને પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપી દમણના છે, બાકીના જે આરોપીઓ છે એ ત્યાંના છે. અગાઉ ભૂતકાળમાં એમના વિરુદ્ધ કોઈ મોટા ગુનાઓ નોંધાયા છે? એક્ઝેક્ટલી. આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ કુલ વાત કરીએ તો નિલેશ બિરેન્દ્ર ઠાકોર વિરુદ્ધ 32 ગુના નોંધાયેલા છે અલગ. જ્યારે કિરણ બાબુભાઈ પટેલ વિરુદ્ધ 23, ભાવેશ ઠાકોરભાઈ વિરુદ્ધ 14, સોહન સન્ની પટેલ વિરુદ્ધ 41 અને કેયુર રોહિતભાઈ ભંડારી વિરુદ્ધ 25 અને પિન્ટુ પરસોત્તમભાઈ ઘોડિયા પટેલ વિરુદ્ધ 13 ગુના અલગ અલગ નોંધાયેલા છે. બરાબર. અને આ જે તે બધી પૈકી ઘણા ગુનામાં એકબીજાની મદદગારી સાથે સહ આરોપીઓ પણ છે. આમ એ લોકો એક સંગઠિત ટોળકી બનાવી અને જે બુટલેગિંગની પ્રવૃત્તિ કરતા હતા. ટોળકી બનાવી, ટોળકીના સભ્ય હોવ અને દુષ્કર્મ પૂરું પાડવું, એ તમામ માટે એ તમામ એક કોઈ પણ કૃત્ય કરે અથવા આખી ટોળકી તરીકે સંગઠિત તરીકે કરે એમાં સજા એક જ સરખી છે. અને આની અંદર હાલ પૂરું ધ્યાનમાં આવ્યું છે કે નિલેશ છે ત્યાંનો માસ્ટર માઇન્ડ છે, છતાં આગળ તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઉપરાંત આ આરોપીઓ છે એ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પોતે મિલકત વસાવેલી છે એની જે વાહનો હતા એ કોના હતા, કેવી રીતે લાવ્યા હતા એ બાબતની તમામ અત્યારે તપાસ ચાલુ છે. વલસાડ જિલ્લાના અતુલપાર નદી નજીક સ્કોર્પિયો કારમાં લાગી છે આગ. આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. અમદાવાદ મુંબઈ હાઈવે પર આ ઘટના બની છે, જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ચોમાસાની ઋતુમાં જંગલો, ડુંગરો અને ધોધોની વચ્ચે પ્રવાસ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. વરસાદમાં જામતા જ ગુજરાતના લોકો સાપુતારા, આબુ અને અન્ય હિલ સ્ટેશનો તરફ રવાના થાય છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જંગલોમાં પણ કુદરતે અદ્ભુત સૌંદર્ય વેર્યું છે. અહીં પહાડોમાંથી વહેણા ઝરણા અને ધોધો પ્રવાસીઓ મન મોહી રહ્યા છે. ધરમપુર નજીક આવેલ સોનારૂપા ધોધ હાલ ચોમાસાના સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને દરરોજ હજારો પ્રવાસીઓ પ્રકૃતિના ખોળામાં કુદરતી સૌંદર્ય માનવા પહોંચી રહ્યા છે. ચાલો આજે તમને કરાવીએ ધરમપુરના સોનારૂપા ધોધના મનમોહક દર્શન. વલસાડ જિલ્લાના છેવાડે આવેલો આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડા વિકાસની દૃષ્ટિએ ભલે પછાત ગણાય છે, પરંતુ કુદરતે આ વિસ્તારને અનમોલ સૌંદર્યથી નવાજ્યો છે. ચોમાસામાં હરિયાળીથી છવાયેલો ડુંગર, ગાઢ જંગલો અને ખળખળ વહેતા ઝરણા સમગ્ર વિસ્તારને સ્વર્ગ સમાન બનાવી દે છે. વરસાદ બાદ પહાડોમાંથી વહેતું નિર્મળ પાણી અને સ્થળોએ ધોધનું રૂપ ધારણ કરે છે. તેમાં ધરમપુર નજીક આવેલો સોનારૂપા ધોધ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પહાડોની વચ્ચેથી ધસમસતું પાણી અને આસપાસની હરિયાળી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં આવતા પ્રવાસીઓ ધોધમાં સ્નાન કરીને અને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવીને અનોખો આનંદ માણી રહ્યા છે. ધરમપુરના જંગલોમાં આવેલા અનેક નાના મોટા ધોધોના સોનારૂપા ધોધનું વિશેષ સ્થાન છે. ચોમાસામાં ધોધનો ધસમસતો પ્રવાહ અને સ્વચ્છ નિર્મળ પાણી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી લે છે. શહેરોની ભગદડ અને કોન્ક્રીટના જંગલમાંથી થોડા સમય પ્રકૃતિ વચ્ચે પસાર કરવા આવનારા લોકો માટે આ સ્થળ યાદગાર અનુભવ બની રહ્યું છે. પ્રવાસીઓ અહીં ધોધમાં સ્નાન કરે છે, સેલ્ફી લે છે અને સાથે સ્થાનિક આદિવાસી ભોજનનો પણ સ્વાદ માણે છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધોધ સુધી પહોંચવાનો રસ્તો અતિશય ડુંગરાળ છે અને રસ્તો પણ કાચો હોવાથી પ્રવાસીઓ સોનારૂપા ધોધના વિકાસની પણ માંગ કરી રહ્યા છે. જો તમે પણ પ્રકૃતિ પ્રેમી હોય અને પરિવાર સાથે વીકેન્ડને યાદગાર બનાવતા માંગતા હોય તો ધરમપુરનો સોનારૂપા ધોધ એક ઉત્તમ સ્થળ છે. હરિયાળીથી ઘેરાયેલા પહાડો, ખળબળ વહેતા ઝરણા અને ધોધનો મનમોહક નજારો દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. એકવાર અહીંના કુદરતી સૌંદર્યનો અનુભવ કર્યા પછી મોંઘા વોટર પાર્કની રાઇડ્સ પણ ફીકી લાગશે. કુદરતની ગોદમાં વિતાવેલી આ ક્ષણો અને આદિવાસી ભોજનનો સ્વાદ તમારી સફરને વધુ યાદગાર બનાવી દેશે. એકચ્યુઅલી સાપુતારા ને બીજે અમે જ્યાં કરે છે, પણ પછી ચોમાસું આવે ને તો આપણા જે ડાંગ જિલ્લામાં જે આપણે બધા ધોધ ને બધું આવે છે ને એ થોડું સાંભળ્યું હતું. તો આજે અમે આ માવડી ધોધ માટે સાંભળ્યું હતું કે ધરમપુરની બાજુમાં જ છે. ધરમપુર આપણા માવડી બીલીમોડીમાં આવેલું છે. પણ અહીંયા આવીને પછી એમ લાગ્યું કે અમેઝિંગ છે, અમેઝિંગ. આપણું નેચર એક એવી વસ્તુ છે જેને આપણે સાચવી રાખવી જોઈએ. ને મારી આપણી સરકારને બી વિનંતી છે કે આ ડાંગ જિલ્લામાં જે આવા ઝરણા છે ચોમાસામાં ટુરિઝમમાં થોડું વિકસાવે, તો નાની નાની હોટલો કે જેથી આ લોકોને રોજગાર પણ મળે. ભલે સાપુતારા ગીરા તો થોડું તમને કહ્યું છે, પણ આના માટે પણ ધ્યાન આપો એ મારી વિનંતી છે. કારણ કે આવું સૌંદર્ય તમને ક્યાંય મળશે નહીં. એટલે આની સાચવવાની જવાબદારી આપણી છે. અહીંયા માહોલ અને મજાની વાત કરું તો ખૂબ જ વધારે મજા આવી રહી છે. પણ અહીંયા પહોંચવા પહેલા જે અમે સફરની મજા લીધી છે, અહીંયાના રોડ, અહીંયાના ગ્રામ્ય વિસ્તાર, અહીંયાનું ખાવાનું, પ્લસ અહીંયા સુધી આવવામાં અમે બહુ સ્ટ્રગલ કર્યું છે. પણ ફાઇનલી અહીંયા આવીને અમને ખૂબ જ સુકૂન મળ્યું છે. લોકો એમ જોવા જઈએ તો વરસાદની સિઝનમાં મોટા ભાગે પુણે, મહારાષ્ટ્ર, મુંબઈ સાઈડ જતા હોય ધોધ જોવા માટે સ્પેશિયલી. પણ જો તમારી પાસે શોર્ટ ટાઈમ હોય ને તો એકવાર સુરત નજીક આવીને અહીંયા ધરમપુર ગામમાં વિઝિટ કરજો. એની અંદર જ તમને આ ધોધ જોવા મળી જશે, જ્યાં તમને ખૂબ જ મજા આવશે. અને હું મારા ફેમિલી લોકો સાથે આવી છું, મને ખૂબ મજા આવી રહી છે. વાપીમાં જૂતા ચોરનો આતંક. છેલ્લા વિસ્તારમાં V2 સિગ્નેચર બિલ્ડિંગમાં 2 થેલા ભરી જૂતા ચોરવામાં આવ્યા છે. જૂતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂતા ચોરે બિલ્ડિંગના બીજા માળથી લઈને 9મા માળ સુધી ઘરોની બહાર રાખેલા મોંઘા જૂતા ચપ્પલની ચોરી કરી છે. 2 થેલા જૂતા ચોરી બિંદાસ બિલ્ડિંગની બહાર નીકળ્યો ચોર. સીસીટીવી કેમેરા હોવા છતાં પણ જૂતા ચોરીને અંજામ આપ્યો છે. જૂતા ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વલસાડ જિલ્લાના નાના પોંડા કપરાડા રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. અહીં આગળ જે પ્રમાણે હાલમાં રસ્તાની જે હાલત છે તેને લઈ અનેક વાહન ચાલકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. રસ્તામાં એટલા બધા ખાડાઓ છે કે જેને લઈ વાહનોને ખૂબ જ નુકસાન થાય છે. તદુપરાંત કપરાડા તાલુકામાં ડુંગરો આવેલો હોય જેથી ઘાટવાળા રસ્તાને લઈ અહીં આવતા જતા વાહન ચાલકો, જેમાં મોટા વાહનો ટેમ્પો જેવા પલટી થાય છે. ત્યારે આજે કપરાડા ઘાટ ઉપર એક આઈસર ટેમ્પો પલટી મારી હતી.
વલસાડ જિલ્લાના નાનાપોંડા તાલુકાના સુખાલા ગામ ખાતે યોજાયેલી ગ્રામસભા ઉગ્ર બની. તમામ સભ્યો ગેરહાજર છતાં સરપંચ પુત્ર દ્વારા ગામસભા ચલાવવામાં આવી. સરપંચ પુત્ર દ્વારા પૂરમાં પીડિત પરિવાર પોતાની રજૂઆત કરવા જતા સરપંચ પુત્ર દ્વારા રજૂઆત કરતા સાથે ઉગ્ર રીતે વાત કરીને સભાની બહાર જવા કહ્યું. અગાઉ પણ સુખાલા ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. તમારા ઝઘડામાં વગર રહ્યો કે મારે પડીને મારે સાંભળવાનું. તમને બચાવવા માટે કોણ આવ્યો પોલીસ સ્ટેશનમાં? સ્ટેશન મોકલાવ્યા છે લોકોને. મેં જાણો છું કોણ મોકલાવ્યા છે, મને ખબર છે. હા ભાઈ ચાલ જાઓ. તું એક કામ કર, હમણાં જા અહીંયા આપ નંબર લઈ ક્યારે નહીં જાતે ને હોસ્ટેલ સ્કૂલ નહીં જાતે ને આનો વટ આપે મીટિંગ હાની રાખી સરપંચ ની મળે તો મીટિંગ હાની રાખી તમે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્ર નિર્માણના પાયા સમાન શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અને ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી મંગળવારના રોજ 4 તારીખના રોજ રાબડા ગામ ખાતે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સંસ્થાપક શ્રી મહાપાત્રજીની પાવન પ્રેરણાથી માં વિશ્વંભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને માં આદર્શ ગામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ, નોટબુક તેમજ ભોજન માટે થાળી વાટકાના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે તીર્થધામના સ્થાપક શ્રી મહાપાત્રજી સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા. સમાજ સુધારણા અને લોક કલ્યાણને વરેલી આ સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના સેંકડો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને શિક્ષણનો માર્ગ સરળ બનાવવામાં આવે છે. આ સેવા યજ્ઞનું વિશેષ મહત્વ તો એ છે કે કપરાડા અને ધરમપુર જેવા આર્થિક રીતે પછાત અને અંતરિયાળ વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને આ આર્થિક બોજમાંથી રાહત મળતા તેઓનો ચહેરા પર અનેરો આનંદ અને સંતોષની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને સંસ્થાઓના ટ્રસ્ટીઓ કિશોરભાઈ ભલાની, ચેતનભાઈ પટેલ, કિરીટભાઈ ડેડાણીયા અને રમેશભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પટેલ તથા રાબડા ગામના અગ્રણીઓ સર્વશ્રી ભદ્રેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને સુમનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને સંસ્થાઓની આ ઉમદા કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.